ચાણક્ય નીતિ મુજબ પૈસા બચાવવાનું માત્ર કમાણી કરતાં વધુ મહત્વનું માનવામાં આવે છે. અહીં પૈસા બચાવવાના 12 ગુપ્ત નિયમો. 1. આવક કરતાં ઓછો ખર્ચ કરો. જેટલું કમાઓ છો તેનાથી ઓછું ખર્ચો તો સંપત્તિ વધશે. 2. આપત્તિ માટે બચત રાખો. અચાનક બીમારી, નુકસાન અથવા મુશ્કેલી માટે ઇમરજન્સી ફંડ જરૂરી છે. 3. દેખાવ માટે ખર્ચ ન કરો. લોકો શું વિચારે છે તે માટે ખર્ચ કરનાર વ્યક્તિ ક્યારેય ધનિક નથી બનતો. 4. નાની બચતને અવગણશો નહીં. ટીપે ટીપે સરોવર ભરાય. રોજની નાની નાની બચત મોટી સંપત્તિ બનાવે છે. 5. ખોટી મિત્રતા અને ખરાબ સંગતથી દૂર રહો. ખરાબ લોકો ઘણીવાર પૈસા અને શાંતિ બંને બગાડે છે. 6. આળસ ગરીબી લાવે છે. મહેનત અને નિયમિતતા વગર આર્થિક વિકાસ મુશ્કેલ છે. 7. કર્જ લોન ઓછું રાખો. જરૂર વગરનું દેવું જીવનભર ભારી બની જાય છે. 8. પૈસા એક જ જગ્યાએ ન રાખો. બચત અને રોકાણ અલગ અલગ જગ્યાએ વહેંચો. 9. જ્ઞાનમાં રોકાણ કરો. શીખવાથી આવક વધે છે. કૌશલ્ય સૌથી મોટું ધન છે. 10. લાલચથી બચો. ઝડપથી ધનિક બનવાની લાલચ ઘણીવાર નુકસાન કરાવે છે. 11. સમયનું મૂલ્ય સમજો. સમય બગાડનાર વ્યક્તિ પૈસા પણ ગુમાવે છે. 12. સંતોષ અને શિસ્ત રાખો. શિસ્ત વગર બચત ટકી શકતી નથી અને સંતોષ વગર સંપત્તિનો આનંદ નથી મળતો. ચાણક્યનો મુખ્ય સંદેશ એવો હતો કે ધન કમાવવાનું બુદ્ધિ છે, પણ ધન બચાવવાનું સાચી નીતિ છે.